ચેનલ પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં પતંગ ચગાવીને તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગૃહપ્રધાન અમિત શાહે પતંગ ચગાવી। પતંગ સાથે અમિત શાહે બોર અને જામફળની લિજ્જત પણ માણી છે। તેના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં અમિત શાહ ટેરેસ પર બોર ખાતા હોય, ચીકી ખાતા હોય, જામફળ આરોગતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। એટલે કે ચોક્કસ જે ઉજવણી છે ઉત્તરાયણની સંપૂર્ણ ઉત્સાહભેર અમિત શાહે પરિવાર સાથે, કાર્યકરો સાથે, સ્થાનિક નેતાઓ સાથે, ધારાસભ્ય સાથે ઉજવી છે અને તે પણ જોવા મળ્યું છે। આસપાસના લોકો પણ અમિત શાહને જોવા અને તેમની સાથે પતંગ ચગાવવા અને તેમની સાથે પેચ લડાવવા માટે પણ ઉત્સાહ સાથે આવ્યા હોય તેવા દ્રશ્યો છે। નારણપુરા વિસ્તારની અમદાવાદના આ દ્રશ્યો છે કે જ્યાં અલગ અલગ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપવાના છે। હાલ પહેલો કાર્યક્રમ तो केंद्रीय गृहमंत्री अमित शाह आज उत्तरायणનો પર્વ અને ઉત્તરાયણના પર્વ અત્યારે હાલ અહીંયા પહોંચેલા આપને જોવા મળી રહ્યા છે। અર્જુન ગ્રીન્સ કે જે નારણપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલ સોસાયટી છે અને ત્યાં અત્યારે હાલ આપને તેઓ જોવા મળી રહ્યા છે। આજુબાજુમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો આપને અહીંયા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ તહેવારો હોય, ચાહે ઉત્તરાયણનો તહેવાર હોય કે પછી અન્ય કોઈ તહેવારો હોય, એ તહેવારોમાં ગૃહમંત્રી અમિત શાહ એમનો જે લોકસભા મત વિસ્તાર છે ત્યાં આવવાનું અચૂકથી પસંદ કરતા હોય છે। અને અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તેઓ અર્જુન ગ્રીન્સ જે સોસાયટી છે ત્યાં છે। આ સિવાય ઉત્તરાયણમાં ચાહે બોર હોય, ચીકી હોય કે અન્ય તમામ જે વાનગીઓ છે એ પણ તેઓ ખાવાનું પસંદ કરતા હોય છે। અને અત્યારે હાલ પણ તેઓ બોર ખાતા આપને અહીંયા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે આજે એમના કુલ 3 કાર્યક્રમો અહીંયા નારણપુરા વિધાનસભા વિસ્તારની અંદર નિર્ધારિત કરવામાં આવ્યા છે અને એ પૈકીનો સૌપ્રથમ જે કાર્યક્રમ છે અર્જુન ગ્રીન્સનો, ત્યાં અત્યારે હાલ તેઓ એમની પત્ની અને સાથે જ જે બાળકો છે એની સાથે ઉપસ્થિત રહેલા આપને જોવા મળી રહ્યા છે। જો એમના પોલિટિકલ કરિયર અને એની જે સાથે આ પતંગની વાત કરવામાં આવે તો બંને અત્યારે હાલ હમણાં થોડી વાર પહેલા જ આપણે જોયું હતું કે કેવી રીતના એ પતંગ એમનો આસમાન છૂતો જોવા મળ્યો હતો અને એ જ રીતનો પોલિટિકલ પતંગ પણ એમનો હંમેશા આસમાનમાં જોવા મળતો હોય છે। આ પ્રથમ કાર્યક્રમ છે અર્જુન ગ્રીન્સ કે જ્યાં અત્યારે હાલ તેઓ આવ્યા છે અને સાથે જ કાર્યકર્તાઓ સાથે તેઓ જોવા મળી રહ્યા છે। પરિવારના અન્ય સભ્યો, આ સિવાય આઈસીસીના ચેરમેન જય શાહ પણ અહીંયા ઉપસ્થિત છે, તેઓ પણ આપને અહીંયા જોવા મળી રહ્યા છે અને એની જે સાથે એમનો સમગ્ર પરિવાર છે એ પણ આપને જોવા મળી રહ્યો છે। આ પ્રથમવાર નથી કે જ્યારે તેઓ આ પ્રકારે ઉત્તરાયણમાં અમદાવાદના કોઈ વિસ્તારમાં પતંગ ઉડાડતા જોવા મળ્યા હોય। આ અગાઉ પણ દર વખતે જ્યારે પણ ઉત્તરાયણનો પ્રસંગ હોય છે એ સમયગાળા દરમિયાન અમિત શાહ એમના વિસ્તારમાં અચૂકથી જોવા મળતા હોય છે અને કાર્યકર્તાઓ સાથેનો એમનો જે ઘરોબો છે એ બન્યો રહે એ પ્રકારના પ્રયત્ન, ચાહે કાર્યકર્તાઓ સાથેનો ઘરોબો હોય કે પછી મતદાતાઓ વચ્ચે પહોંચવાની વાત હોય, એ તમામ પ્રયત્નમાં તેઓ અવશ્ય જોવા મળતા હોય છે। આજે પણ એ જ પ્રકારે તેઓ પરિવાર સાથે અહીંયા અર્જુન ગ્રીન જે સોસાયટી છે નારણપુરાની ત્યાં આવેલા જોવા મળી રહ્યા છે। આઈસીસી ચેરમેન જય શાહ પણ ઉપસ્થિત છે કે તેઓ અમિત શાહના પુત્ર છે અને એ સહિત સમગ્ર પરિવાર સાથે આજે અત્યારે હાલ તેઓ આપને જોવા મળી રહ્યા છે। એક રાજનેતા તરીકે જેટલા પણ નેતાઓ છે એમનો એક પ્રયત્ન રહેતો હોય છે કે મતદાતાઓ સુધી મેક્સિમમ ટાઈમ તેઓ જવાનો પ્રયત્ન કરે અને એ જ પ્રયત્ન અમિત શાહનો રહેતો હોય છે। ભાગ્યે જ કોઈ સાંસદો હોય છે કે જેઓ પોતાના વિસ્તારમાં આટલા એક્ટિવ હોય, કેન્દ્રીય ગૃહમંત્રી એટલા એક્ટિવ એમના વિસ્તારમાં હંમેશા જોવા મળતા હોય છે। અને આ પ્રકારના જ્યારે કાર્યક્રમો હોય છે અથવા તો તહેવારો હોય છે એ તહેવારોમાં તેઓ અચૂકથી એમનો એ પ્રયત્ન રહેતો હોય છે કે મતદાતાઓ સુધી મેક્સિમમ કેવી રીતના પહોંચી શકાય। એ તહેવારોની સિઝનમાં આજુબાજુમાં પણ આપ જોઈ રહ્યા છો કે કેટલા મોટા પ્રમાણમાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને લોકોની વચમાં જઈને તેઓ પતંગ ઉડાડવાનું પસંદ કરતા હોય છે। અને આજે અલગ અલગ 3 કાર્યક્રમો પૈકી પ્રથમ કાર્યક્રમમાં તેઓ અહીંયા આપને જોવા મળી રહ્યા છે।